નમસ્તે, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજનાની અંદર જે તાજેતરમાં તમે ફોર્મ ભર્યા હશે તો એમનું જે ડ્રો લિસ્ટ છે એ જાહેર થયું છે। તો મિત્રો, માનવ કલ્યાણ યોજનાની અંદર 25,000 સુધીના જે સાધન સહાય કીટ છે એ આપવામાં આવશે। તો મિત્રો, 21/8/2023ના રોજ જે પહેલું લિસ્ટ જાહેર થયું હતું એ અંતર્ગત હવે બીજું લિસ્ટ જે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો, આની અંદર તમામ જે એમને ફોર્મ ભર્યા છે એમના ડ્રોમાં નામ આવી ગયા છે। શું તમારું નામ છે કે નહીં એ તમે ચેક કરી શકો। મિત્રો, જે લિસ્ટ આવી છે, જે બંને લિસ્ટ બાબતે આપણે વાત કરીશું કે આ લિસ્ટની અંદર કેટલા નામ છે એ પણ વિગતો જાણીશું। તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજે આપણે લિસ્ટ વિશે જાણીએ। તો મિત્રો, જે પહેલું લિસ્ટ જાહેર કર્યું હતું એ અંતર્ગત તમને આ માહિતી જોવા મળશે કે જે પહેલાં લિસ્ટની અંદર જે પણ નામો આવ્યા છે ડ્રોમની અંદર, તો એની અંદર પહેલાં તમને સિરિયલ નંબર છે અને જે તમે એપ્લિકેશન કરી છે એનો નંબર રહેશે અને એપ્લિકેશનનું નામ એટલે કે કોને એપ્લિકેશન કરી છે એ, પછી અહીંયા કાસ્ટ છે, કઈ ડિસ્ટ્રિક્ટની અંદર છે એમના નામ આવશે, તાલુકો અહીંયા આવશે, વિલેજ અને કઈટનું નામ શું છે એ અંતર્ગત સંપૂર્ણ તમને વિગતો આની અંદર જોવા મળશે। મિત્રો, આની અંદર તમે જાણતા હશો કે પહેલું લિસ્ટ છે સૌથી પહેલાં જે અમદાવાદ જિલ્લાના તમામ જે કીટ ધારકો છે એમના નામ જાહેર કર્યા છે, એટલે કે ABC અંતર્ગત જે તાલુકા વાઇઝ જે નામ પ્રમાણે તાલુકા પ્રમાણે જે ABCD અંતર્ગત હોય છે નામ એ પ્રકારે છે। તો મિત્રો, પહેલાં લિસ્ટની અંદર જે તમામ નામો સામે આવ્યા છે તો કેટલા લાભાર્થીઓના જે પહેલાં લિસ્ટની અંદર જે નામો સામે આવ્યા છે, મિત્રો આપણે પહેલાં લિસ્ટની અંદર વાત કરીએ ટોટલ 35,158 જે લાભાર્થીઓ છે એમના નામ ડ્રોની અંદર જાહેર કર્યા છે। મિત્રો, સાથે મિત્રો બીજું પણ લિસ્ટ જે તાજેતરમાં આજે જે જાહેર થયું છે એના વિશે વાત કરીએ કે એની અંદર કેટલા નામો જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો, આ છે બીજું લિસ્ટ જે માનવ કલ્યાણ યોજનાની અંદર જેમને ફોર્મ ભર્યા છે એ અંતર્ગત। બીજા લિસ્ટની અંદર પણ તમને જે પ્રકારે માહિતી છે જોવા મળશે અને આની અંદર સિરિયલ નંબર છે, એપ્લિકેશન નંબર, એપ્લિકેશન નેમ છે, તો આની અંદર પણ ABCD વાઇઝ જે ડિસ્ટ્રિક્ટ પ્રમાણે આની અંદર નામ જારી કર્યા છે। મિત્રો, પહેલા લિસ્ટની અંદર 35,500ની આસપાસ નામ જારી કર્યા હતા એ અંતર્ગત બીજી જે નોટિફિકેશન બહાર આવી છે એ 703 પેજની છે, તો આની અંદર પણ 35,120 નામો જારી કર્યા છે। તો મિત્રો, જો તમારું લિસ્ટ એટલે કે 2023 અને 2024ની અંદર જે ડ્રો થયો છે એ અંતર્ગત જો તમારું લિસ્ટની અંદર નામ છે તો કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તો મિત્રો, આ હતી આજની સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।